એમ નામ બાપુ દુનિયામાં કોઈ દી માણસાઈની નામ ના મળે નહીં. નામ ના મેળવવા માટે મહેનત કરવી પડે. ઉજળું થવું હોય ને એની માટે મહેનત કરવી પડે. કોકના દુઃખ આપણે માથે લ્યો ને ત્યાં ઈશ્વર તમારું ચોપડે નોંધ કરે. એક આ બુસડ હોય ને એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, આબુ જોવે, મોળવો જોવે, ધોકાવો જોવે. મેલો એની હાથે થાય. મેલા કોઈને કરવા નથી પડતા. સારું થવામાં જ મહેનત કરવી પડે. એટલા જ માટે મહાપુરુષો કીધું છે નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા. બાપુ આ દુનિયા છે ને એમ નામ નથી ગાણા ગાતી. અને એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા કે તમે અમારા બાપ દાદાના ગાણા ગાઓ છો, તમે કોથળા મોકલાવી. સત્ય છે ને એટલે દુનિયા એની વાંહે ટીંગાઈ રહી છે. તમારે મારે બાપુ અને પહેલી વાત તો કે ભજન ભજન છે ને સમજાય એવી વાત જ નથી. એની માટે સદગુરુ જોવે. ધણી વગરની આ વાત જ નથી સમજાય એવું. તો સદગુરુ ક્યાં ગોતવા? ની દુકાન તો હોય નહીં. ક્યાં ગોતવા? આપણે કપાળ આખા રીંગ્યા હોય ને ઢીસણ આખા ડેરખા પહેર્યા હોય ને આપણે આમ હાયદા હેલે જતા હોય હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો? ક્યાંય નથી મેળ પડે એવું. માના બાપ ને બાપુ પગે લાગીને જાવ, ક્યાંય પગે ન લાગવું પડે. માન બાપ ને બે ટાઈમ રોટલો દો, જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે. મા બાપ જેવા ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. કોઈને મળ્યો નથી. કોઈ કહેતું હોય ખોટી વાત, મને મગજમાં નથી બે હતું. તમને બે હતું હોય મળ્યો હોય ભલે મળ્યો હોય. માન બાપ છે ને એ તમારા મારા ભગવાન છે, એ તમારા મારા ઈષ્ટદેવ છે, એ તમારા મારા ગુરુ છે. દુનિયામાં હરો ભરો બાકી કાંઈ છે નહીં. મા બાપ ને દુખી કર્યા પછી બાપુ કરોડો રૂપિયાની ગાડીઓ ફેરવતા હોય તો કઈ ને કઈ નહીં ક્યારે ખટારા ઠાઠામ કરી જાય ખબર નહીં પડે. માન બાપ જ એક તમારા મારા જીવનનો બાપુ જો ઉદ્ધાર હોય, તમને અને મને દુનિયા બતાવી હોય, તમને અને મને આ દુનિયામાં શિખરે જો પહોંચાડ્યા હોય, ભણાવ્યા હોય, ગણાવ્યા હોય, લગ્ન કર્યા હોય, ધંધો કર્યો હોય, બધું કર્યું હોય, પોતાના દેહનો કોસળો કરીને તમારું મારું જેને સર્જન કર્યું હોય, ઈ માન બાપ જો રોટલા વગરના આંટા મારતા હોય તો હું તો એમ કહું છું જીવો તો શું મરી જાવ તો શું કઈ ફરક નથી પડતો. ભલામણ માન બાપ બાપુ બીજા હું મારી ક્યાંય કોઈ ભલામણ કરતો જ નથી. મંદિર બંધાવો ને માંડવા બંધાવો ને કથાઓ કરો ને ભજન કરો ને કાંઈ ન કરો તો કાંઈ નહીં. આ એક કરો એટલે બધું થઈ જાય. આખી દુનિયામાં વાહ વાહ થતી હોય ને ઘરે મા બાપ રોટલા વગરના વરાળું કાઢતા હોય. શું જિંદગીમાં કોઈ દી ગાડું હાલતું હોય પાટે? 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો. વાહ આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ. પણ આ કોઈને ગમતું જ નથી. કોઈ વસ્તુ બાપુ કઈ કરવાની જરૂરત ન રહે. મારો ઇતિહાસ તમને કહું ને, હું તો અહીં તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું. મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. લ્યો તમે બધા હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા. મેં પૈસા આપ્યા તમને, મને સાંભળો. આ હું બોલું ને તમે સાંભળો. આ કયું ભજન છે? આપણે જેસલ સિવાય ધોકા પસાડ્યા છે, બીજું કઈ સારું કામ કર્યું. અને ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય ને. ખટારા ડ્રાઈવર નું કોઈ પાણી પાય. પણ હમણાં તમારા ભાઈએ મને કીધું ને એમ એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ હજી મારા દેહને દારૂ પરમાટી અડવા નથી દીધું. એમ મારું કુળ કયો, મારું ખાનદાન કયો, મારો પાવર કયો, મારા મા બાપ કોણાનો પાવર નો હોય મરી જવાય. તમને અને મને જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. હું કોણ છું, મારું કુળ કયું છે, મારું ખાનદાન કયું છે. આની ખુમારી ન હોય તો હું ભલા મને જીવી મરવી કઈ ફરક નથી પડતો. અરે હું તો એમ કહું રાતના 2 વાગે તમારી ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ભલા મને ઓળખતું, શું તમને દુનિયા ઓળખે? કૂતરાને ખબર પડે આ મારો ધણી આવ્યો એ. આપણે આવી ત્યાં ખંભાવતી ઊભું ન થાય કૂતરું. આ તો કૂતરું જાગીને આમ જોવે. આ તો ઓલો લુખે છે, એને બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય. કૂતરાને ખબર પડે છે ભલા માણા. તમે હું તો માણા છે. જો માણાને માણાનો જો બાપુ સાથ ન મળે, માણાને માણા જો સપોર્ટ ન કરે તો શું આ દુનિયામાં તમને મને આવ્યા તો ન આવ્યા તો કઈ ફરક નથી પડતો. રામ જેના ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. કોઈના બાપુ એમ નામ નથી રહ્યા, ખાવા ધાન નથી મળ્યું, પહેરવા જોડું નથી મળ્યું, તઈ આ દુનિયા એને યાદ કરે છે.
તમારે ને મારે બાપુ એમ નામ ના જોતી હોય ઈ કોઈ દી પતે એમ નથી પતે એવું રામ. એટલા માટે એક મહાપુરુષ વાણીમાં એવું કહે છે કે આ દુનિયામાં તમને ને મને જેટલા મહાપુરુષોની જે વાણી છે ને એ તમને ને મને બધું આમ મગજમાં આમ આપણે ગાતા હોય કે કોક ગાતું હોય ને કોક બોલતું હોય તો આપણને આમ થોડુંક મગજમાં બે કે આનું આ કહેવા આમ માગે છે પણ ઉતરતું નથી. ઈ ડખો છે સમજે છે બધા. એક રામ કથા બેહાડી હોય એ રામ કથામાં શું મૂળ વાત તો એક ને એક જ હોય ને. અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને આવ્યા મળે. વાત તો એક ને એક જ. તેના શું આપણે શું કરવાનું? તો આ એક ધારી હું સમજણો થયો તેતું હું ભાળું છું. પછી આગળથી તો ગમે તારનું હાલ્યું આવતું હોય પણ હું એમ કહું છું કે આ સાંભળીને કરવાનું શું? ખોટું છે હું મારી વાત નથી પણ કહેવાનો મારો મિનિંગ આ કથાનો અર્થ શું? કથા બેહાડવાનો અર્થ શું? કથા બેહાડ્યા પછી આમાં ફાયદો કોને? આપણને જો કથા માલિકો ન ઉતરે તો ફાયદો તો શું? મંડપ વાળાને સાઉન્ડ વાળાને કલાકારને સાજીદાને રસોયાને એને વક્તાને તમારા ખિસ્સા ખાલી થાય. પણ કથા બેહાડ્યા પછી બાપુ એક ભાઈ નો વિખવાદ હોય અને વક્તા બાપુ રામ ને ભરત ની વાત કરે અને વગર કીધે બાપુ બે ભાઈ નું સમાધાન થઈ જાય ને ત્યાં આપણને એમ થાય કથા ગામમાં બેઠી હતી. હાઉનો ને વહુનો ડખો હોય અને કોઈ એવો પ્રસંગ રામાયણ નો આવે અને વગર કીધે બાપુ સમાધાન થઈ જાય સમજી લેજો કથા બેઠી હતી. બાકી કોઈ ફાયદો નથી, કોઈ અર્થ નથી. દુનિયા બધા ઢળડીને વહી જાય છે, તમે તો ત્યાં જ રહેવાના. કથાનો મતલબ ઈ છે, કથા છે ને ઊંધો અક્ષર કરો થાક છે, થાક ઉતારવાની દવા છે. પણ કથા બેહાર્યા પછી થાક વધતો હોય એવું લાગે. કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને ધુમાડા બંધ ગામ જમાતા મને એમ થાય કે આટલું બધું પૂર્ણ થાય છે તો બગાડ કા નથી અટકતો? કેમ બગાડ કેમ નથી અટકતો? આ ખોટું છે એવું હું નથી કહેતો. આ પૈસા આપે છે, દાન આપે છે, એ ખોટું છે એવી મારી વાત નથી. 5 ગામ ધુમાડા બંધ જમે છે એ કઈ ખોટું છે એવી મારી વાત નથી. હું કહેવા એ માંગુ છું કે આટલું બધું પૂર્ણ દાન ને ધર્મ થાય છે તો બગાડ કા નથી અટકતો? કઈક વિચારવા જેવું નથી લાગતું? કાંઈક તો ખોટું રંધાય છે, જે રંધાતું હોય, પણ કાંઈક તકલીફ છે ને કે આપણા ગઈઢા એટલું નહોતા કરી શકતા. એટલા જ મહાપુરુષો કહે છે કે એમ નામ મળ્યું નથી. આ જેટલા મહાપુરુષોને મળ્યું છે ને એ એમ નામ નથી મળ્યું. મહાપુરુષોએ બાપુ લોઠાના સણ્યા સાહેબા છે ને બાપુ, આમ આપને ધરતી એક થઈ ગઈ તે ઈશ્વર એને માને છે, દુનિયા એને માને છે. ઈશ્વરે બાપુ ભગતના ઘર પૂછ્યા કે ભગત ક્યાં રહે છે, નરસિંહ ક્યાં રહે છે, મીરા ક્યાં રહે છે, મોરધોજ રાજા ક્યાં રહે છે, દશરથ રાજા ક્યાં રહે છે? ભગતને બાપુ પૂછવું નથી પડ્યું ભગવાન ક્યાં રહે છે. એટલે જ મહાપુરુષે કીધું કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન, તું સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. અમારા ઘરમાં દાણા હે તો તને રોટલો કરીને ખવડાવજો, દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહેજો, અને દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવજો. પણ ભાઈડા કોક દી ભૂલો તો પડે. ઈ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં અખિલ બ્રહ્માંડના માલિકને ઘરે ઘરે ધક્કો થયો એમ કેવું હોય તો કહી શકે. મને તો એમ થાય કે અત્યારે તો આમ તમે જોવો તો બુથીના ગાળિયા છે, નગર જીવે એવું આવ્યું છે. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે નથી. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આથી શું આપણે બીજું જોવે? કોઈએ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો. તમે જુઓ તો આપણી માવડીઓને આપણા બાપ થીગડા ઉપર થીગડા ઠપકારીને આપણને બાપુ મોટા કર્યા. અત્યારે આમ દામ ને ઠામ છે પણ તોય બધા રોવે જ છે. અમારી પાસે આ નથી, અમારી પાસે આ નથી. મરો કઈ ન હોય, શું જોવે છે એ નથી ખબર પડતી. આખી દુનિયા જેની પાસે જાવ રોદડા જ રોદા. અમારા તો બૈરું લોહી પી ગયું, એક પાસે જાય કે છોકરો લોહી પી ગયો, એક પાસે જાય તો કે પોલીસ વાળા છોકરાને ગોતે છે, જામીન ચડતા નથી. અરે શું પણ આખી દુનિયા તમે જોવો તો હરીને મેળવવા છે, ભગવાનનું ભજન કરવું છે, એમાં કોઈ રોતું જ નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ માલિકોરથી આવે. આ એમ નામ બાપુ જીવન છે જ નહીં. તમે જોવો તો ખરા આપણા સંતો, આ સવારામ બાપા પ્રજાપતિ
50 થી 60 વર્ષની વાત આ પીપળીમાં ધર્મનો વાવટો ફરકે હાથો હાથ રામદેવજી બાપા એને હાથો હાથ બાપુ આવી અને આપી જાને એમ કે સવા આંકડે તું રોટલો ચાલુ કર ભગવાન બધું પૂરું કરી દે. તમને ને મને ભરોહો ક્યાં છે? આપણે આપણા ઘરે નાનું એવું મંદિર આખા ઘરનાનું હોય ને આખી દુનિયામાં બધા ઘરો ઘર હોય ને નાનું એવું મંદિર હોય અથવા તો ફોટો હોય કે કાંઈ ન હોય તો આપણે માતાજી ભગવાનને એક દીવો અગરબત્તી તો રોજ કરતા જ હોય. તો હું તમને એક વાત કરું કે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ઘરને તાળું મારો ઉઘાડું રાખો. તાળું જ મારે ને સ્વાભાવિક છે, હું તાળું જ મારું. તો હું એમ કહું છું ઓલાને ચોખ્ખા ઘીના દીવા કાયમ કરતા હોય 360 દી આપણે દીવા કરતા હોય એક દી ધ્યાન ન રાખે. ચાવડા સાહેબ પધારો 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 સાહેબ. જોરદાર તાળીઓ એકવાર વધાવી લ્યો. હું થોડોક આની કોઈ નવો પડું એટલે મારે થોડુંક અજાણવું પડે, મને કહેવું પડે. પોતા અધિકારીઓ પોતે પોતાનો સમય કાઢી અને આવા ધર્મના કાર્યમાં જે સમય આપે છે બદલ ખૂબ ખૂબ આભાર. નગર આમને 10 જણા બોલાવતા હોય, આપણા કાર્યમાં સમય આપે એ બદલ ખૂબ ખૂબ આભાર. સન્માન બન્માન કરવાનું છે, કરી નાખો. ચાલુ રાખો. એટલા માટે મહાપુરુષો એટલે કહે છે કે તમે ઘરે બહાર જાઓ સ્વાભાવિક છે તાળું જ મારે ને બધા, કોઈ ઉઘાડું ન રાખે. તો હું એમ કહું છું કે આપણે ચોખા ઘીના દીવા રોજ ત્યાં કરતા હોય 360 દી 2 દી બહાર કેમ જાય 2 દી નો ધ્યાન રાખે. પણ આપણને ભરોસો જ નથી. અને આવો ભરોસો ન હોય તો ચોખ્ખું ઘી દીવા કરવા એના કરતા છોકરાને ખવડાવી લોટકા ન થાય. અહીંયા ઘી બાળીને શું કરવાનું? એવું અંધાતું ત્યાં બધા નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે. તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારે પગ ઝાલવા? બધું આમ જ હાલે છે. આ તમને નથી લાગતું કે આપણે બેઠા સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? માં ભગવતી મહાકાળીની હાજરીમાં આપણે હિલોળા કરતા એવું નથી લાગતું? બધા સ્વર્ગ જ ગોતે, ભગવાનને ગોતે. બોલો, ભગવાન મહાપુરુષો એમ કે છે કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, નામ ને રૂપ નથી. તો આપણે આપણા જેવો ગોત્યું છે એટલે ભેટો થતો નથી. આ ડોખાય આમ સડ્યું હોય બધું. કાંઈ મહાપુરુષો કે તલ મૂકે એટલી જગ્યા નથી. અને આપણને ત્યાં દેખાતો નથી કે ભગવાન હારો ત્યાં છે જ નહીં. એટલે એવું ઊંધું હાલ્યું છે ને એટલે આપણને મગજમાં બે હતું નથી. પણ એક ભરોસો, એક વિશ્વાસ, જે વિશ્વાસ હોય ને સત્યના રાહ ઉપર હોય એને બાપુ હજી આજની તારીખમાં કોઈ દી ક્યાંય વાંધો નથી. ગમે એવી પરિસ્થિતિ સામે આવી હોય તો બાપુ એનો વિજય થાય. એક દાખલો તમને કહું, મેવાડ સિસોદિયા પરિવાર રાણો પ્રતાપ